श्री गुरुभ्यो नमः। श्री सरस्वत्यै नमः। श्री कृष्णाय नमः। श्री गोविंदाय नमः। श्री पुराण पुरुषोत्तमाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। ओम नमो भगवते वासुदेवाय। यं ब्रह्मा वरुणेन्द्र रुद्र मरुतस्तुनुवन्ति दिव्यैस्तवैर् वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीमद्वारिकाधीश की जय। श्री सत्यनारायण भगवान की जय। श्री गणेशाय नमः। व्यासोवाचो एकदा नैमिषारण्ये ऋषयः शौनकादयः पप्रच्छ मुनयः सर्वे सूतं पौराणिकं खलु व्रतेन तपसा किं वा प्राप्यते वाञ्छितं फलं तत्सर्वं श्रोतुमिच्छामो कथयस्व महामुने। व्यास नारायण भगवानનો અવતાર આપણા 24 અવતારની અંદર ગણાય છે. ભારતમાં સૃષ્ટિના આરંભથી અત્યાર સુધીમાં એકંદરે લગભગ ભગવાનના 24 અવતારો ગણાવ્યા છે. એમાં વ્યાસ નારાયણ ભગવાનનો અવતાર પણ એ જગતના અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવા માટે અને માનવ માત્રનું આત્મકલ્યાણ કરવા માટે એમણે જ્ઞાનનું પ્રદાન કરવા માટે અવતાર ધારણ કરેલો. જેમણે 4 વેદો, 6 શાસ્ત્રો, 18 મહાપુરાણો, 108 ઉપનિષદો, આવા અનેક સાહિત્ય ઢગલાબંધ એ જગતના લોકોને અર્પણ કર્યું છે. આજે પણ હજારો લોકો એ સાહિત્યનું અભ્યાસ કરી, મનન કરી, શ્રવણ કરી અને પોતાનું આત્મકલ્યાણ કરી શકે છે. તો એ વ્યાસ નારાયણ ભગવાને જે 18 મહાપુરાણો બનાવેલા એમાં સ્કંદ પુરાણ 81,000 શ્લોકનો વિસ્તારથી એમાં 5 અધ્યાયથી આ સત્યનારાયણ ભગવાનની કથાનો ઉલ્લેખ એમણે કર્યો છે. તો એ વ્યાસ નારાયણ ભગવાનના પરમ શિષ્ય સુત નામના પુરાણી જે 18 મહાપુરાણોનો અભ્યાસ કરી અને નૈમિષારણ્ય ક્ષેત્રમાં ઉત્તર ભારતમાં લખનૌથી 45 માઇલ દૂર અને અયોધ્યાથી પણ નજીક અને ગોમતી એટલે ધેનુમતી નદીના કિનારા ઉપર એ નૈમિષારણ્ય તીર્થમાં હજારોની સંખ્યામાં ઋષિ મુનિઓ પોતાના કર્મકાંડને યજ્ઞોને સવાર સાત સ્વયં પ્રાતર યજ્ઞ હોમ કરી રહેલા ત્યાં એ પધાર્યા છે. એમનું વંદન કરી, સન્માન સ્વાગત કરી, આસન ઉપર પધરાવી અને રોજ એમની સાથે સત્સંગ કરે, પુરાણોની કથાઓ શ્રવણ કરે. એમાં સ્કંદ પુરાણની કથા ચાલતી હતી. એ સ્કંદ પુરાણની ચાલુ કથામાં ઋષિઓએ પ્રશ્ન કર્યો કે મહારાજ, વ્રતેન તપસા કિમ વા પ્રાપ્યતે વાંછિતં ફલં તત્સર્વં શ્રોતુમિચ્છામઃ કથયસ્વ મહામુનિ. ઋષિઓએ પ્રશ્ન કર્યો કે મહારાજ, એવું કોઈ વ્રત હોય તો અમને બતાવો કે જે વ્રત કરવાથી આ પૃથ્વી ઉપર માનવ સર્વ રીતે સુખી બને, માનવના જીવનમાં શ્રેય એટલે આત્મકલ્યાણ કરી શકે અને આધ્યાત્મિક, આધિદૈવિક, આધિભૌતિક એવા ત્રિવિધ તાપમાંથી મુક્ત બને અને જીવનમાં એને શાંતિનો અનુભવ થાય, સાથે સાથે મન વાંછિત એની ઈચ્છાઓ પરિપૂર્ણ થાય. આવો ઋષિઓએ પ્રશ્ન કર્યો. એ પ્રશ્નના સમાધાન રૂપે સુત પુરાણી મહારાજ શૌનકાદિક ઋષિઓને જવાબમાં આ સત્યનારાયણ ભગવાનની કથાનો પ્રારંભ કરે છે. સુતો વાચો નારદેનૈવ સંપૃષ્ટો ભગવાન કમલાપતિ સુરર્ષિયથૈવાત તચ્છુણુદ્વં સમાહિતાઃ. સુત પુરાણી વર્ણન કરે છે શૌનકાદિક ઋષિઓની પાસે કે તમે જેવો પ્રશ્ન કર્યો એવો જ પ્રશ્ન પૂર્વકાળમાં એકવાર વૈકુંઠમાં નારદજી મહારાજ પધારેલા અને નારદજીએ ભગવાનને આવો જ પ્રશ્ન કરેલો માનવ સમાજનું કલ્યાણ કરવા માટે. પ્રસંગ એવો બનેલો કે એકદા નારદો યોગી પરાનુગ્રહ કાંક્ષયા પર્યટન વિવિધાન લોકાન મૃત્યુલોકમ ઉપાગતા. નારદજી મહારાજ પરમ સંત છે, બ્રહ્માના પુત્ર છે અને પર્યટન એટલે માનવ સમાજમાં પર્યટન કરતા કરતા અનેક ગામડાઓ, નગરો, શહેરો, તીર્થોમાં ભ્રમણ કરી રહેલા. એ તીર્થોમાં ભ્રમણ કરતા કરતા માનવ સમાજનો થોડોક એમણે અભ્યાસ કર્યો. એમને એમ લાગ્યું કે માનવ સમાજ ઘણો દુઃખી બન્યો છે.
કોઈ આધિ, કોઈ વ્યાધિ, કોઈ ઉપાધિ, કોઈ તનથી, કોઈ ધનથી, કોઈ મનથી, અનેક રીતે લોકોને નાના ક્લેશ સમન્વિતાન, અનેક ક્લેશોમાં અને ચિંતામાં ઘેરાયેલું માનવોનું જીવન જોયું. એમના હૃદયમાં દયા આવી. વિચાર કર્યો કે હવે એકાદ વ્યક્તિનું દુઃખ હોય તો હું એને મદદ કરું, પરંતુ આખો માનવ સમાજ લગભગ દુઃખી બન્યો છે, માટે લાવ ભગવાનની પાસે હું પહોંચી જાઉં. ભગવાન મને વૈકુંઠપતિ નારાયણ કોઈ સુંદર માર્ગદર્શન કરે. ઇતિ સંચિત્ય મનસા વિષ્ણુ લોકમ ગતસ્તદા. આવો વિચાર કરી અને વિષ્ણુ લોક એટલે વૈકુંઠમાં નારદજી મહારાજ પધાર્યા. ભગવાન ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે સુવર્ણ સિંહાસન ઉપર બિરાજમાન થયેલા, શુક્લ વર્ણમ ચતુર્ભુજમ, ચાર ભુજાઓમાં શંખ ચક્ર ગદા પદ્મ વનમાલા ધારણ કરેલી, પીળા પિતાંબર ધારણ કરેલા, કિરીટ મુગટ ધારણ કરેલો નારદજીએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને ભગવાનને સ્તુતિ કરે છે કે આ નમો વામ મનસાતીત રૂપાય અનંત શક્તય આદિમધ્યાંત વિનાય નિર્ગુણાય ગુણાત્મને સર્વેશામાદિભૂતાય ભક્તાનામાર્તિ નાશિની. નારદજીએ ભગવાનની સ્તુતિ બહુ સુંદર, બે શ્લોકમાં તો ઘણું કહી દીધું. ભગવાનને કહ્યું, મહારાજ, જ્ઞાની લોકો આપને ભલે નિર્ગુણ નિરાકાર અને આદિ મધ્ય ને અંત નો કોઈ પાર નથી, નિર્ગુણ નિરાકાર છો, આવું મનથી, વાણીથી, બુદ્ધિથી, ઇન્દ્રિયોથી પણ પર આપનું સ્વરૂપ છે એવું વર્ણન કરે છે વેદાંતમાં, જ્ઞાન માર્ગમાં. પરંતુ મારો અનુભવ એવો છે કે ભક્તાનામ આરતીનાશીને જ્યારે જ્યારે ભારતમાં અથવા પૃથ્વી ઉપર સંત મહાત્માઓને, બ્રાહ્મણોને, ગાયોને, ધર્મને, આ બધાને આપત્તિ વિપત્તિ આવે છે, દુષ્ટો આક્રમણ કરે છે, ત્યારે એ ભક્તોની પ્રાર્થનાથી અને બ્રાહ્મણોની પ્રાર્થનાથી, સંતોની પ્રાર્થનાથી આપ નિર્ગુણ નિરાકાર હોવા છતાં સગુણ સાકાર રૂપે આપ જગતમાં અનેક રૂપે પ્રગટ થાવ છો અને એમના દુઃખોને દૂર કરો છો. ભગવાન આ સ્તુતિ સાંભળી નારદજીની બહુ પ્રસન્ન થયા. ભગવાને નારદજીને પૂછ્યું કે કિમર્થમાગતોસી ત્વં કિંતે મનસી વર્તતે કથયસ્વ મહાભાગો તત્સર્વં કથયામિ તે. ભગવાને નારદજીને કહ્યું, મહારાજ, ઓહો, આપ ક્યાંથી પધાર્યા અને ઘણા સમય આપના દર્શન થયા. જગતની શું નવા જૂની છે, કારણ નારદજી 14 લોકમાં ભ્રમણ કરનાર. તો નારદજીએ જવાબમાં ભગવાનની આગળ ભારતના માનવ સમાજની પરિસ્થિતિનું વર્ણન કર્યું કે મહારાજ, અત્યારે હું પૃથ્વી ઉપરથી એટલે મૃત્યુ લોકમાંથી આવી રહ્યો છું. ત્યાં મેં માનવ સમાજમાં અભ્યાસ કર્યો તો મૃત્યુલોકે જના સર્વે નાના ક્લેશ સમન્વિતા નાનાયોની સમુત્પન્ના પચ્યંતે પાપ કર્મભિ. કહ્યું, મહારાજ, અનેક લોકો આ કળિયુગનો આરંભ થયા પછી બુદ્ધિ મંદ થવાથી અને સ્વાર્થ બુદ્ધિ પ્રગટ થવાથી અનેક લોકો પાપ કર્મ કરી રહ્યા છે, જેનાથી જીવનમાં એ લોકો ઘણા દુઃખી બન્યા છે. તો એ બધા માનવ સમાજને સુખી કરવા માટે હું આપની પાસે કોઈ ઉપાય શોધવા માટે આવ્યો છું. આપ કૃપા કરીને એવો કોઈ ઉપાય, લઘુ એટલે નાનામાં નાનો બતાવો કે જે બધાને અનુકૂળ આવે અને બધા લોકો માનવ સમાજના સુખી બને. ભગવાન બહુ પ્રસન્ન થયા, નારદજીના વખાણ કર્યા અને કહ્યું, ધન્ય છે સાધુ પૃષ્ઠમ ગયા વત્સ લોકાનુગ્રહ કાંક્ષયા. તમારો સંત સ્વભાવ પરોપકારી જાણીને મને બહુ આનંદ થયો. નારદજીને વ્રત બતાવ્યું. ભગવાને કહ્યું કે જુઓ, એક સુંદર વ્રત છે, જે વ્રત સ્વર્ગમાં અને મૃત્યુલોકમાં પણ હજુ સુધી દુર્લભ છે. મેં કોઈને બતાવ્યું નથી, પરંતુ તમે પરમ ભક્ત છો અને પરોપકાર માટે આવ્યા છો, જેથી માનવ સમાજના કલ્યાણ માટે હું આ વ્રત બતાવી રહ્યો છું. આ વ્રતનું નામ છે સત્યનારાયણસ્યેદમ વ્રતમ સમ્યક વિધાનતઃ. આ વ્રતનું નામ છે સત્યનારાયણ ભગવાનનું વ્રત. એનો માલિક દેવ ભગવાન કે જે હું એટલે વૈકુંઠપતિ નારાયણ સ્વયં. અને આ વ્રત મારા નામથી જ મેં આ વ્રત બનાવ્યું છે. જે આ વ્રત માનવ સમાજમાં વિધિ વિધાનથી શ્રદ્ધા ભક્તિપૂર્વક કરે અથવા કરશે તો નારદજીને ભગવાને કહ્યું કે હું એનો માલિક દેવ હોવાથી એના સર્વ દુઃખમાંથી હું એને મુક્ત કરીશ, સર્વ પ્રકારની સમૃદ્ધિ સંપત્તિ વગેરેથી એને સુખી કરીશ. ભગવાનને પ્રશ્ન કર્યો નારદજીએ કે મહારાજ, આ વ્રત ક્યારે કરવું, કેવી રીતે કરવું, આનો વિધિ શું છે, એ જરા મને સમજાવો, પછી હું આ વ્રતનો પ્રચાર કરું. ત્યારે ભગવાને જવાબમાં નારદજીને કહ્યું કે દુઃખ શોકાદિ શમનમ ધન ધાન્ય પ્રવર્ધનમ સૌભાગ્ય સંતતિકરમ સર્વત્ર વિજયપ્રદમ. નારદજીને ભગવાને કહ્યું કે આ વ્રત કરવાથી
માનવના જીવનમાંથી દુઃખ અને શોકનો વિનાશ થાય છે, ધનધાન્યની વૃદ્ધિ થાય છે, સૌભાગ્ય અને સંતાનની વૃદ્ધિ સ્ત્રીઓ જો આ વ્રત કરે તો થાય. વિજયપ્રદમ સર્વત્ર, વેપારી વર્ગના લોકો કરે તો સર્વત્ર એને યશ, વિજય, લાભ વગેરે મળે છે. આ વ્રત ક્યારે કરવું એના જવાબમાં ભગવાને કહ્યું, યસ્મિન કસ્મિન દિને મર્ત્યો શ્રદ્ધા ભક્તિ સમન્વિતા. જ્યારે ભગવાન પ્રેરણા કરે ત્યારે પવિત્ર બની સ્નાન કરી અને પવિત્ર વસ્ત્ર ધારણ કરી અને સાયંકાલના સમયમાં સત્યનારાયણ ભગવાનનું આ વ્રત કરવું. પવિત્ર વિદ્વાન બ્રાહ્મણને બોલાવી એ બ્રાહ્મણ મંત્રોથી આપણને ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, આરતી, દક્ષિણા વગેરેના મંત્રો ગણી ભગવાનનું સુંદર પૂજન કરાવે અને એ પૂજનના અંતમાં ભગવાનને સવા પાશીરથી માંડીને યથાશક્તિ ઘઉંના લોટનો શીરો અને લીલો સૂકો વગેરે મેવો ભગવાનને અર્પણ કરવો. બ્રાહ્મણનું પૂજન કરી અને કથા શ્રવણ કરવી. કથા શ્રવણ કરવાથી આ વ્રત કોણે કર્યું, કેવી રીતે કર્યું, શા માટે કર્યું અને શું ફળની પ્રાપ્તિ થઈ, આ બધું આપણને જાણવા સમજવા મળે અને એમાં આપણને શ્રદ્ધા ભક્તિ પ્રગટ થાય. એટલા માટે બ્રાહ્મણનું પૂજન કરી અને દાન દક્ષિણા વગેરેથી એને પ્રસન્ન કરવા અને આ 5 અધ્યાયની કથા શ્રવણ કરવી. ભગવાને કહ્યું નારદજીને કે હવે તમે મારી આજ્ઞાથી પૃથ્વી ઉપર જઈને આ વ્રતનો પ્રચાર કરો. જે લોકો આ વ્રત ખૂબ પ્રેમથી કરશે તો વાંછા સિદ્ધિર ભવે ધ્રુવમ, એમના મનની સર્વ ઈચ્છાઓને હું પરિપૂર્ણ કરીશ. વિશેષમાં કલિયુગમાં થોડામાં બહુ ફળને આપનારું આ સત્યનારાયણ ભગવાનનું વ્રત મેં તમને બતાવ્યું છે. નારદજીની આજ્ઞા મળી, ભગવાનને વંદન કરી વૈકુંઠમાંથી નારદજી ભૂતલ એટલે પૃથ્વી ઉપર આ વ્રતનો પ્રચાર કરવા માટે પધાર્યા. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયામ પ્રથમોધ્યાય. સત્યનારાયણ દેવ કી જય, દ્વારિકાધીશ કી જય. સુતો વાચો યથાન્યત્સં પ્રવક્ષ્યામિ કૃતં યેન પુરા દ્વિજ કશ્ચિત કાશીપુરે રમ્યે આસીદ વિપ્રોતિ નિર્ધનઃ. બીજા અધ્યાયમાં સુત પુરાણી કે જે શૌનકાદિક ઋષિઓને નૈમિષારણ્યમાં કે નારદજી તો આ વ્રતનો પ્રચાર કરવા લાગ્યા, પરંતુ ભગવાને વિચાર કર્યો કે માનવ સમાજ બહુ દુઃખી હોય તો લાવ હું પણ જરા નજર કરું. એટલે ભગવાન વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ લઈ અને ગંગા કિનારે હાલ જ્યાં કાશી નામની નગરી છે, જે વિદ્યાનું ધામ ગણાય છે. આજે પણ કાશી નગરીમાં 4 વેદ 6 શાસ્ત્ર ભણેલા સારા વિદ્વાન પંડિતો આજે પણ આપણને મળે છે. તો એ કાશી નગરીમાં એક શતાનંદ નામનો બ્રાહ્મણ રહેતો હતો. બ્રાહ્મણના પ્રારબ્ધમાં વિધાતાએ વિદ્યાનો યોગ પરિપૂર્ણ લખેલો, પરંતુ એના પ્રારબ્ધમાં કપાળના લેખમાં શ્રી એટલે લક્ષ્મીનો યોગ લખેલો નહીં. એટલે આ બ્રાહ્મણ 4 વેદ 6 શાસ્ત્ર પુરાણ ભણેલો છતાં પણ આખો દિવસ વિચારો એ ભિક્ષાંદેહી કરી અને પોતાના કુટુંબનું, ઘરમાં વડીલ વૃદ્ધ માતા પિતા પત્ની બાળકો આ બધાનું પોષણ કરે. આવા દુઃખિતમ બ્રાહ્મણમ દૃષ્ટવા ભગવાન બ્રાહ્મણ પ્રિય. તો બ્રાહ્મણ પોતાના સ્વધર્મ અને સ્વકર્મનું જો પાલન કરે, સ્નાન સંધ્યા વંદન ગાયત્રી જપ સૂર્ય નમસ્કાર સેવા વગેરે કરે, તો આવા વિદ્વાન બ્રાહ્મણને જયારે કષ્ટ કે દુઃખ પડે ત્યારે ભગવાન બ્રાહ્મણ પ્રિય, ભગવાનને આવા બ્રાહ્મણો બહુ પ્રિય છે. એટલે વૃદ્ધ બ્રાહ્મણના સ્વરૂપમાં ભગવાન કાશી નગરીમાં એની સન્મુખ આવીને પૂછવા લાગ્યા કે કિમર્થમ બ્રહ્મસે વિપ્રમહિમ નિત્યમ સુદુઃખિતા. બ્રાહ્મણને કહ્યું, મહારાજ કેટલાય દિવસથી હું જોઉં છું કે આપ કાશી નગરીમાં સવારથી સાંજ સુધી ભિક્ષાંદેહી ફરિયાદ કરો છો જોડી લઈને, તો આપને શું દુઃખ છે? પેલા બ્રાહ્મણે પોતાની પરિસ્થિતિ ભગવાન વૃદ્ધ સ્વરૂપમાં ભગવાન જે હતા એમની પાસે કરી અને કહ્યું, મહારાજ હું બ્રાહ્મણ છું, 4 વેદ 6 શાસ્ત્ર પુરાણ ભણેલો છું, પરંતુ મારા પ્રારબ્ધમાં વિધાતાએ લક્ષ્મીનો યોગ લખ્યો નથી અને એટલા માટે હું મારા કુટુંબનું ભરણ પોષણ કરવા માટે સવારથી સાંજ સુધી ભિક્ષાંદેહી કરી અને એમનું બધાનું પોષણ કરું છું. આપ જો કોઈ ઉપાય જાણતા હો કે મારું દારિદ્ર્ય દુઃખ દૂર થાય તો આપ મને કૃપા કરીને બતાવો. વૃદ્ધ બ્રાહ્મણના સ્વરૂપમાં ભગવાન હસી પડ્યા. ભગવાને કહ્યું કે મહારાજ તમે 4 વેદ 6 શાસ્ત્ર ભણેલા છો, એમ વિદ્વાન છો એમ કહો છો, તો વેદોમાં તો ભગવાનનું એક મોટામાં મોટું નામ વિશ્વંભર એટલે આખા વિશ્વનું ભરણ પોષણ કરનાર ભગવાન છે. એ જવાબદારી ભગવાને સૃષ્ટિના આરંભથી લીધેલી છે. બ્રહ્મા સર્જન કરે છે, ભગવાન એ સર્વ જીવોનું પાલન પોષણ અને રક્ષણ કરે છે. તો
કાં તો તમે વિદ્વાન હોવા છતાં તમારી વિદ્યામાં જ્ઞાનમાં તમને શ્રદ્ધા નથી, કાં તો ભગવાનમાં શ્રદ્ધા નથી. માટે હું તમને એક સુંદર વ્રત બતાવું, જે વ્રત કરવાથી તમને ભગવાનમાં શ્રદ્ધા ભક્તિ સ્થિર બનશે. અને ભગવાન તો સમર્થ છે, ભગવાન સર્વ રીતે પરિપૂર્ણ છે, તમારું એ પોષણ જરૂર કરશે. વૃદ્ધ બ્રાહ્મણના સ્વરૂપમાં ભગવાને આ પેલા ગરીબ બ્રાહ્મણને, શતાનંદ બ્રાહ્મણને સત્યનારાયણ ભગવાનનું વ્રત બતાવ્યું. આગલા અધ્યાયમાં બતાવ્યા પ્રમાણે એને બધા યમ નિયમ અથવા એનો જે વિધિ બતાવ્યો અને ભગવાન અંતર ધ્યાન થયા. પેલા બ્રાહ્મણે વિચાર કર્યો કે આ વૃદ્ધ બ્રાહ્મણનું વચન છે, માટે હું અજમાવી જોઉં. રાત્રૌ નિદ્રામ ન લબ્ધવાન, રાત્રે એને ઊંઘ ના આવી, કારણ સવાર ક્યારે પડે અને હું આવતીકાલે આ વ્રત કરું એવો મનમાં એને નિશ્ચય કરેલો. બીજા દિવસે સવારમાં ઉઠી અને સ્નાન સંધ્યા વંદન કરી અને શિવ પૂજન કરી હાથમાં સંકલ્પ લીધો કે કરીશ્ય ઇતિ સંકલ્પ્ય ભિક્ષાર્થમ અગમદ્વિજાહ તસ્મિન્નેવ દિને વિપ્રઃ પ્રચુરમ દ્રવ્યમાપ્તવાન. બીજા દિવસે એને સંકલ્પ કર્યો કે આજે સાયંકાલે સત્યનારાયણ ભગવાનનું વ્રત અને પૂજન હું જરૂર કરીશ. આખો દિવસ ઉપવાસ કરીને આવો સંકલ્પ કર્યો. ભગવાન પણ સત્ય સંકલ્પને પરિપૂર્ણ કરનાર છે. રોજના નિયમ પ્રમાણે આ બ્રાહ્મણ કાશી નગરીમાં પાછો ભિક્ષા માટે નીકળ્યો, પરંતુ તે દિવસે પ્રચુરમ દ્રવ્યમાપ્તવાન, એને ખૂબ ધન માન અને સંપત્તિ મળી. બજારમાંથી કેળા, ખાંડ, ઘી, દૂધ વગેરે બધું સાહિત્ય, પૂજા વગેરે લઈ આવ્યો. બીજા વિદ્વાન બ્રાહ્મણને બોલાવી સાક્ષી રૂપે અને સત્યનારાયણ ભગવાનનું, મહાવિષ્ણુનું એને ખૂબ સુંદર પૂજન કર્યું. ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરેથી પૂજન કરી અને સર્વને પ્રસાદ સમર્પણ કર્યો. સગાવાલા, મિત્ર મંડળ વગેરે બધાને ભોજન કરાયું અને આ રીતે સત્યનારાયણ ભગવાનનું એને વ્રત પરિપૂર્ણ કર્યું. ત્યારથી બસ ભગવાનની એના ઉપર કૃપા ઉતરી. 2-4 મહિના, દર મહિને આ બ્રાહ્મણ માસી વ્રતમ કૃતમ, દર મહિને સત્યનારાયણ ભગવાનનું આ વ્રત કરે. એટલામાં જો ભગવાને 2-4-6 મહિનાની અંદર એ ભગવાને એવી કૃપા કરી કે ધન ધાન્ય સમૃદ્ધિ વગેરે સર્વ પ્રકારે આ બ્રાહ્મણને સુખી કર્યો. અને એ બ્રાહ્મણ સર્વ પ્રકારનું સુખ આ પૃથ્વી પર ભોગવી અને દુર્લભમ મોક્ષમ આપતવાન, ભગવાનના મોક્ષ ધામની અંદર આ બ્રાહ્મણ પણ ભગવાનના ધામની અંદર પહોંચી ગયો. સુત પુરાણી કહે છે શૌનકાદિક ઋષિઓને, એટલે આ સત્યનારાયણ ભગવાનનું વ્રત જે લોકો પૃથ્વી પર કરે છે અથવા કરશે તો ભગવાન નારાયણ એમના સર્વ પ્રકારના મનવાંછિત સંકલ્પોને પરિપૂર્ણ કરે છે અને કરશે. ઋષિઓએ ફરી પ્રશ્ન કર્યો, મહારાજ આ બ્રાહ્મણ પાસેથી આ વ્રત કોણે સાંભળ્યું અને આગળ એનો પ્રચાર કેવી રીતે થયો એ જરા વિસ્તારથી અમને સંભળાવો. અમને ખૂબ શ્રદ્ધા ભક્તિ આ વ્રતમાં બેઠી છે. ફરી પ્રશ્નના જવાબમાં સુત પુરાણી કહે છે શૌનકાદિક ઋષિઓની કે આ બ્રાહ્મણ કાશી નગરીમાં પોતાની સંપત્તિ અને વૈભવ પ્રમાણે સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરી રહેલો. એક દિવસ તો કાષ્ટક કરતા એટલે લાકડા વેચનાર કઠિયારો જંગલમાંથી લાકડાનો ભારો માથા ઉપર મૂકી ગામમાં વેચવા માટે આવી રહેલો. પરંતુ તૃષ્ણયા પીડિતાત્મા જે દૃષ્ટવા વિપ્રમ કૃતવ્રતમ, એને ખૂબ તરસ લાગેલી. ઉનાળાનો સમય, લાકડાનો ભારો એને બહાર ઉતારી ઓટલા ઉપર અને ઘરમાં પ્રવેશ કર્યો. બ્રાહ્મણના ઘરમાં જોયું તો ખૂબ ધામધૂમથી સત્યનારાયણ ભગવાનનું પૂજન અર્ચન ચાલી રહેલું. એટલે ત્યાં નમસ્કાર કરીને કઠિયારો પણ બેસી ગયો. જ્યારે આખા વ્રતની સમાપ્તિ થઈ, બધાને પ્રસાદ વેચાયો, પંચામૃત મળ્યું, પાણી વગેરે પીધું, ત્યારે ઉઠતી વખતે વંદન કરીને નમસ્કાર કરીને એને વિનયપૂર્વક પ્રશ્ન કર્યો કઠિયારાએ પેલા બ્રાહ્મણને કે મહારાજ કૃતે કિમ ફલમ આપનોતિ સત્યમે વદ મે પ્રભો. કહ્યું મહારાજ આપ આ શું કરી રહ્યા છો, કયા દેવનું પૂજન કરો છો અને આ વ્રત કરવાથી શું ફળ મળે, મને જરા જાણવાની ઈચ્છા છે. પેલા બ્રાહ્મણે જવાબમાં કઠિયારાને કહ્યું કે ભાઈ સત્યનારાયણ ભગવાનનું આ વ્રત છે, મને એક વૃદ્ધ બ્રાહ્મણે બતાવેલું. તે પહેલા હું બહુ ગરીબ હતો, મારું દારિદ્ર્ય દુઃખ બહુ મને હેરાન કરી રહેલું, હું બહુ દુઃખી હતો. પરંતુ જ્યારથી આ વ્રત મને આ વૃદ્ધ બ્રાહ્મણે બતાવ્યું, મેં શ્રદ્ધા ભક્તિથી આ વ્રત કરવા માંડ્યું, ત્યારથી હું બહુ સુખી બન્યો છું. તસ્ય પ્રસાદાન મે સર્વમ ધનધાન્યાદિકમ મહત, મને ધનધાન્ય સમૃદ્ધિ વગેરે મળી છે, હું બહુ સુખી બન્યો છું. કઠિયારાએ વિચાર કર્યો કે આ વ્રત કરવા જેવું છે. એણે બ્રાહ્મણની પાસેથી વ્રતનું વિધિ વિધાન વગેરે બધું જાણી લીધું અને
નક્કી કર્યું કે આજે જ સત્યનારાયણ ભગવાનનું વ્રત હું કરું, અથવા તો આજે સારા પૈસા મને લાકડા વેચતા મળે તો આવતીકાલે સત્યનારાયણ ભગવાનનું વ્રત હું જરૂર કરું. એવો સત્ય સંકલ્પ એને પણ મનમાં કર્યો. અને જગામ નગરે રમ્યે ધનિનામ યત્ર સંસ્થિતિ તદ્દિને કાષ્ટમૂલ્યં ચ દ્વિગુણં પ્રાપ્તવાન સૌ. તે દિવસે ગામમાં ધનવાન લોકોની પાસે એને લાકડા વેચવા મળ્યા. સારા લદ્દામાં ડબલ પૈસા એને પ્રાપ્ત થયા. બજારમાંથી એ પણ બધું કેળા, ખીર, ખાંડ, ઘી, દૂધ વગેરે બધું સાહિત્ય લઈ આવ્યો. સગાવાલા મિત્ર મંડળ બધાને બોલાવી ખૂબ વિસ્તારથી અને સારી રીતે શ્રદ્ધા ભક્તિથી સત્યનારાયણ ભગવાનનું વ્રત એને કર્યું. અને તદ્વ્રતસ્ય પ્રભાવેણ ધન પુત્રાન્વિતો ભવત. આ વ્રતના પ્રભાવ થકી કઠિયારાને પણ ધન પુત્ર વગેરે સમૃદ્ધિ સંપત્તિ મળી. આ લોકમાં સુખ ભોગવીને અંતે એ પણ સત્યપુરમ ગયો, ભગવાનના ધામની અંદર ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે દિવાખંડે સત્યનારાયણ કથાયામ દ્વિતીયોધ્યાયઃ. સત્યનારાયણ દેવ કી જય, દ્વારિકાધીશ કી જય. શ્રી સુતોવાચ પુનરગ્રે પ્રવક્ષ્યામિ શૃણુध्वं મુનિસત્તમાઃ. પુરાચો કામકો નામ નૃપસ્યાસી મહીપતિ જીતેન્દ્રિય સત્યવાદી યયો દેવાલયમ પ્રતિ. સુત પુરાણી મહારાજ ત્રીજા અધ્યાયમાં શૌનકાદિક ઋષિઓની પાસે વર્ણન કરે છે કે પૂર્વકાળમાં ઉલ્કામુક નામનો એક રાજા હતો. અને એ રાજા પરમ ભગવાનનો ભક્ત, વૈષ્ણવ, જીતેન્દ્રિયો, સત્યવાદી, દેવાલયમાં બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી પ્રસન્ન કરે, એમના આશીર્વાદ પ્રાપ્ત કરે. ભાર્યા એટલે એમના પત્ની મહારાણી પણ બહુ સુંદર અને પતિવ્રતા, ધર્મનું પાલન કરનાર. પરંતુ રાજાને ત્યાં સર્વ પ્રકારનું સુખ હોવા છતાં એક પુત્રની ખોટ હતી. એટલે એમના જે પુરોહિતો એ બ્રાહ્મણોના, વિદ્વાન બ્રાહ્મણોની સલાહ અને બ્રાહ્મણો એમને કરાવી રહેલા. પૂજન અર્ચન વગેરે ચાલી રહેલા. મંત્રના ઘોષ એટલે અવાજો થઈ રહેલા. ત્યાં સાયંકાળનો સમય એક સાધુ નામના વાણીઓ પોતાના મુનિઓ સાથે વેપાર માટે અનેક પ્રકારનું ધન લઈ અને વેપાર માટે જઈ રહેલો. પરંતુ સાયંકાળનો સમય થતા, અંધારું થતા, નાવિકો જે નાવને ચલાવનાર એમણે શેઠને કહ્યું કે હવે અત્યારે અંધારું થવા આવ્યું છે, એટલે હવે માર્ગ દેખાતો નથી, અહીંયા જ આપણે મુકામ કરવો પડશે. શેઠે કહ્યું ભલે. ત્યાં મુકામ નક્કી કર્યો. શેઠ અને મુનિ વગેરે ઘાટ ઉપર ચડી અને કિનારા ઉપર આવ્યા તો હાથી, ઘોડા અને તંબુઓમાં સત્યનારાયણનું પૂજન ભગવાનનું ચાલી રહેલું. રાજાનો મુકામ. તંબુમાં પ્રવેશ કર્યો, વંદન કરીને સાધુ વાણીઓ મુનિ વગેરે ત્યાં બેઠા છે. જ્યારે વ્રતની સમાપ્તિ થઈ, પ્રસાદ વગેરે વહેંચાયો, ત્યારે ખૂબ ધીમે રહીને વિનય વિવેકપૂર્વક સાધુ વાણીએ પ્રશ્ન કર્યો. આગળ આવીને રાજાને કહ્યું કે મહારાજ, કિમિદમ કુરુષે રાજન ભક્તિ યુક્તેન ચેતસા પ્રકાશમ કુરુ તત્સર્વમ શ્રુતિમ ઇચ્છામિ સાંપ્રતમ. કહ્યું મહારાજ, આપ તો રાજા છો, આપને ત્યાં તો કોઈ ખોટ નથી, હીરા માણેક સોના ચાંદીના ભંડારો ભરેલા છે, પરંતુ આપ આ કયા દેવનું પૂજન કરી રહ્યા છો, શા માટે કરી રહ્યા છો, આ વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય, મારે જાણવાની ઈચ્છા છે. જવાબમાં સાધુ વાણિયાને રાજાએ કહ્યું કે ભાઈ, પૂજનમ ક્રિયતે સાધુ વિષ્ણુ રતુલ તેજસા વ્રતંચ સ્વજનૈ સાર્ધમ પુત્રાદ્યાવાપ્તિ કામ્યયા. રાજાએ કહ્યું કે મારે ત્યાં બધું સુખ છે, પરંતુ એ સુખને ભોગવનાર મારે ત્યાં પુત્ર નથી, એટલે પુત્ર પ્રાપ્તિ માટે બ્રાહ્મણોના કહેવાથી હું આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યો છું. મને શ્રદ્ધા છે, અવશ્ય ભગવાન મારી ઈચ્છાને પરિપૂર્ણ કરશે. આ વાત જ્યારે સાંભળી ત્યારે સાધુ વાણિયાએ વિચાર કર્યો કે સંતાન આપનાર જો વ્રત હોય તો આપણે પણ જાણી લેવા જેવું ખરું. રાજાને ફરી પ્રશ્ન કર્યો કે મહારાજ, આ વ્રત મને બરાબર વિધિ વિધાન સાથે અને સમજાવો, કારણ મમાપી સંતતિર નાસ્તિ એતસ્માત જાયતે ધ્રુવમ. મારે ત્યાં પણ કંઈ સંતાન નથી, હું પણ ઘેર ગયા પછી શ્રદ્ધા ભક્તિથી આ વ્રત જરૂર કરીશ. રાજાની પાસેથી આ વ્રત એને જાણી લીધું. વેપારથી પાછો ફરીને જ્યારે પોતાના નગરમાં ઘેર આવ્યો ત્યારે પોતાના પત્ની હતા શેઠાણી, ઇતિ લીલાવતી પ્રાહ પત્નીમ સાધુ સસત્તમાહ. પોતાના લીલાવતી પત્નીને આ વ્રતની વાત એણે ખૂબ સારી રીતે વર્ણન કરીને સંભળાવી. બહુ શ્રદ્ધા ભક્તિ વાળા હતા. બંને જણે વાદા રાખી કે તદાવ્રતમ કરિષ્યામિ યદા મે સંતતિર ભવેત.
ભગવાનને નું સ્મરણ કરીને બાધા રાખી કે મહારાજ આપ જ્યારે અમારે ત્યાં દીકરો દીકરી કંઈ પણ પ્રજા એટલે સંતાન આપશો ત્યારે સત્યનારાયણ ભગવાનનું વ્રત અમે ખૂબ સારી રીતે કરીશું. આવી બાધા રાખી. બાધા એટલે ભગવાનમાં એક પ્રકારની શ્રદ્ધા, પરંતુ બાધા શબ્દનો અર્થ એ થાય કે બાધા એટલે ભગવાનને આપણે પહેલા બાંધી લઈએ છીએ કે તમે જો આટલું કામ મારું કરશો તો પછી હું તમારું આટલું કરીશ. એનું નામ વૈશ્ય ભક્તિ એટલે વેપારી ભક્તિ ગણાય. ખરી રીતે નિષ્કામ ભક્તિ એ જ ભગવાનને બહુ પ્રિય છે. છતાં પણ ભગવાન આવી સકામ ભક્તિ કરનારા જે વૈષ્ણવો કે ભક્તો હોય એમની પણ શ્રદ્ધા ભક્તિને સત્ય કરવા માટે ભગવાન એમની બાધાને સફળ બનાવે છે અને ભગવાન એમને ખૂબ સારી રીતે ઈચ્છા પરિપૂર્ણ કરે છે. ભગવાન એમની ઈચ્છા પરિપૂર્ણ કરી અને દશમે માસે વૈતસ્યા કન્યા રત્નમ જાય તો 10 માસ પૂર્ણ થતા એમને ત્યાં દીકરીનો જન્મ થયો. દીકરી પણ શુક્લ પક્ષમાં ચંદ્રમાની કળાઓ મોટી થવા લાગી એટલે એનું કલાવતી એવું સુંદર નામ પાડવામાં આવ્યું. દીકરી રમતી જમતી 4-5 વર્ષની થઈ. એકવાર અચાનક એની માતા લીલાવતીને યાદ આવ્યું, પોતાના પતિને યાદ કરાયું કે ન કરોશી કિમર્થમ વૈ પુરા સંકલ્પિત વ્રતમ. કહ્યું આપણે ભગવાનની બાધા રાખી છે, ભલે દીકરો નહીં તો દીકરી, પરંતુ સંતાન તો ભગવાને આપણને આપ્યું ને, તો આપણે હવે ભગવાનની બાધામાંથી મુક્ત થવું જોઈએ. ત્યારે પેલા શેઠે પોતાના પત્નીને કહ્યું કે જો આપણે દીકરીને બદલે જો દીકરો આપ્યો હોય તો જલ્દીથી આ બાધા પરિપૂર્ણ કરી દે. કારણ આપણે નગર શેઠ છીએ, ગામમાં મોટા શેઠ કહેવાઈએ એટલે ધામધૂમથી એ પ્રમાણે આપણે ખર્ચો કરવો પડે. માટે ઇતિ ભાર્યામ સમાશ્વાસ્ય જગામ નગરમ પ્રતિ પોતાના પત્નીને આશ્વાસન કરીને સમજાવ્યું કે જો દીકરી હવે મોટી થવા આવી છે, 2-4-5 વર્ષ પછી આપણે જયારે એના વિવાહ લગ્ન વગેરે કરીશું ત્યારે ભેગા ભેગી સત્યનારાયણ ભગવાનનું વ્રત પણ જરૂર કરી દઈશું. કારણ એ જમાનામાં બાળ લગ્નનો રિવાજ 10 વર્ષા જ કન્યાકા, 10-11-12 વર્ષની અંદર કન્યાને પરણાવી દેવામાં આવતી. તો આ રીતે આશ્વાસન આપીને પાછો વેપાર ધંધામાં લાગી ગયો. એમ કરતા કરતા વળી પાછી દીકરી 4-5 વર્ષની મોટી થઈ ગઈ એટલે જ્યાં ઉંમર લાયક થઈ પોતાના સગાવાલાઓને કહી રાખેલું. એમણે કાંચન નામના નગરમાંથી એક ભણેલા ગણેલા વણિક પુત્રને રૂપવાન ગુણવાન એવા બાળકને બતાવ્યો અને એની પસંદગી કરી અને પછી તો વિવાહ વિધિ પણ બતાવી અને વિવાહાર્થે જ કન્યાયા વરમ શ્રેષ્ઠમ વિચારયો દત્તવાન સાધુ પુત્રાય કન્યામ વિધિ વિધાનતા. વિધિ વિધાનથી લગ્ન લીધા અને ધામધૂમથી એકની એક દીકરીના લગ્ન પણ કર્યા. દીકરીને જમાઈને બધા જાનૈયાઓને પહેરામણીમાં ખૂબ ખૂબ સારો ખર્ચો કર્યો. પછી તો દીકરીને સાસરે પણ વળાવવામાં આવી. એમ કરતા કરતા 2-4-6 મહિના નીકળી ગયા. સાધુ વાણિયાએ વિચાર કર્યો કે હવે નિજ કર્મ વિશારદા, પોતાના ધંધામાં કામમાં બહુ હોશિયાર હતો એટલે સાધુ વાણિયાએ વિચાર કર્યો કે લગ્નમાં જે ખર્ચો થયો છે 2-4 લાખ રૂપિયાનો, એ પૈસા આપણે એકદમ કેવી રીતે મેળવી લેવા. એટલે જમાઈને કાગળ લખીને બોલાવી, જમાઈની સલાહ લીધી અને કહ્યું તમે જો મને મદદ કરો અથવા મને સહકાર આપો તો આપણે 2-4-5 વર્ષ પરદેશમાં જઈ, સમુદ્રના સામે કિનારે પરદેશમાં જઈ અને ખૂબ સારી રીતે વેપાર ધંધો કરીએ તો આપણને ખૂબ પૈસા ને પૈસા જ મળી જાય. જમાઈ શું કરવા ના પાડે? જમાઈએ હા પાડી. એટલે સસરો જમાઈ બંને મુનિમોને લઈ અને રોકડા નાણાં લઈ વેપાર ધંધા માટે રત્નસારપુરે રમી ગત્વા સિંધુ સમીપતઃ. સિંધુ એટલે સમુદ્રના સામે કિનારે રત્નસાર નામના નગરમાં, ચંદ્રકેતુ રાજાના નગરમાં એમણે વેપાર ધંધો જમાયો અને વેપારે વસંતી લક્ષ્મી. 2-5 વર્ષમાં તો પૈસા થઈ ગયા. ભગવાને જાણ્યું કે આ લોકો પૈસા પાછળ પાગલ બન્યા છે અને મને તો ભૂલી જ ગયા છે. અને સિદ્ધાંત એવો છે કે જયારે માણસ પૈસા પાછળ પાગલ બને છે ત્યારે એ પરમાત્માને ભૂલી જાય છે. તો ભગવાને વિચાર કર્યો કે હવે આમને મારું સ્મરણ થાય એવું કંઈક અજમાવું. એટલે ભગવાને એક એવો જાદુ ભગવાને કર્યો કે એ જ રાત્રે બંને જણ સસરો જમાઈ નામો લખે છે, હિસાબ કરી રહ્યા છે. શિયાળાની થોડી ઠંડી છે અને એ જ રાત્રે રાજાને ત્યાં ચોરી કરીને 2-4 ચોર લોકો હીરા માણેક સોના ચાંદીના પોટલા બાંધીને ભાગવા લાગ્યા. પરંતુ કઈ અવાજ થતાની સાથે પેલા જે પહેરેગીરો અને એ પહેરેગીરો જાગી જવાથી એ
ચોરને પકડવા માટે પાછળ પડ્યા છે. ચોર લોકોએ જાણ્યું કે હવે મુદ્દામાલ આપણા હાથમાં જે રાજાનો, અને જો પકડાયા તો જિંદગીભર જેલમાં પૂરી દેશે. એટલે રાજાનું જે ધન હતું એ બધું ધનમ સંસ્થાપ્ય તત્રૈવ સતુ શીઘ્રમાં લક્ષિતા. તે લોકો રાજાનું ધન નાખી દીધું અને સંતાઈ ગયા અંધારામાં. સિપાહીઓએ જોયું તો રાજાનું ધન જોયું, અને એ ધન જોતા બંનેને શક ઉપરથી પકડી રાજાની સામે હાજર કરી દીધા. રાજાએ પણ વગર વિચારે અંધારામાં જ ઓર્ડર એટલે હુકમ ફરમાવી દીધો કે બંને જણને હાથ પગમાં બેડીઓ નાખી અને કારાગાર એટલે જેલમાં પૂરી દો. પેલા લોકોએ કહ્યું કે મહારાજ, અમે આપના ગામમાં મોટા વેપારી છીએ, ધનવાન છીએ, અમારી પેઢી ચાલે છે, આપ અમને ઓળખો છો, પરંતુ માયા સત્ય દેવસ્ય નશ્રુતમ કઈ સ્તયોર વચાહ. અહીંયા સિદ્ધાંત બતાવ્યો કે ભગવાન જયારે રૂઠે ને ત્યારે જગતમાં કોઈ સાચું હોય તો પણ કોઈ એનું સાંભળવા તૈયાર થતું નથી. રાજાએ એમને જેલમાં પુરાવી દીધા હુકમ ફરમાવીને. બંનેને એકાંત મળ્યું ત્યારે જેલમાં ભગવાનનું સ્મરણ થયું, અને પોતાના જમાઈએ જયારે પ્રશ્ન કર્યો કે તમે કોઈ દેવની બાધા આખરી રાખેલી? પરણાવી છે. દીકરીના જન્મ પહેલા મેં સંતાન માટે સત્યનારાયણ ભગવાનની બાધા રાખેલી. ભગવાને દીકરી આપી. જન્મ થયા પછી ઉછરી મોટી થઈ, લાયક બની, સાસરે પણ વળાવી. જમાઈને હસવું આવ્યું કે ઓહો, મારા સસરા કેવા છે કે આટલો બધો સમય પસાર થઈ ગયો પણ હજુ ભગવાનની બાધા એ પરિપૂર્ણ કરી શકતા નથી. પછી તો ભગવાનને એમણે કાલાવાલા કરવા માંડ્યા. એકાંતમાં ભગવાનનું હૃદયથી સ્મરણ કરે છે કે મહારાજ, હવે આપ કૃપા કરો અને અમને મુક્તિ આપો તો અમે આપની બાધામાંથી છૂટી શકીએ. ભગવાને પણ રાત્રે સ્વપ્નમાં જઈ ચંદ્રકેતુ રાજાને સ્વપ્નમાં આદેશ કર્યો અને કહ્યું કે સવાર થતાની સાથે પેલા બંને સસરા જમાઈને તે છોડી, તમે પકડ્યા છે, જેલમાં પૂર્યા છે, એમને છોડી દેજો. કારણ તમારા નહીં પણ એ મારા ચોર હતા, મારે એમને જરા મારું સ્મરણ કરાવવું હતું. રાજાએ સવાર થતાની સાથે પ્રધાનમંત્રીઓને હુકમ ફરમાવ્યો, સ્વપ્નની વાત કરી. બંને જણને ખૂબ પ્રેમથી સારી રીતે છોડીને હાજર કરવામાં આવ્યા. રાજાને નમસ્કાર કરી બંને જણ ઉભા રહેલા. રાજાએ અભયદાન આપ્યું કે ભાઈ, હવે તમે મારા હુકમથી મુક્ત છો, પરંતુ દૈવાત પ્રાપ્તમ મહદ દુઃખમ ઇદાનીમ નાસ્તિ વૈ ભયમ. મને સ્વપ્નમાં કોઈ દેવ આવીને આવી આજ્ઞા કરી ગયા, માટે તમે કોઈ દેવનો અપરાધ કર્યો લાગે છે. એમણે પણ કબૂલ કર્યું, કહ્યું હા મહારાજ, અમને જેલમાં પૂર્યાને એકાંત મળ્યું એટલે અમને યાદ આવી ગયું, અમે સત્યનારાયણ ભગવાનની બાધા રાખેલી, હવે આપની કૃપાથી અમે મુક્ત બનીએ છીએ. અમે દેશમાં જઈને ખૂબ સારી રીતે સત્યનારાયણ ભગવાનની આ બાધા પરિપૂર્ણ કરીશું. રાજાએ એમને વસ્ત્ર અલંકારો આપી અને એમને મુક્ત કર્યા. બંને જણે પોતાનું ધન, વેપાર વગેરે સમેટી અને ખૂબ ધન કમાયેલા. સોના ચાંદીના સિક્કાઓ ભરી વાણમાં, અને યાત્રાંત કૃતવાન સાધુર મંગલાયન પૂર્વિકામ. યાત્રા કરતા કરતા સસરો જમય મુનિઓ સાથે પોતાના દેશ તરફ આવવા માટે નીકળ્યા છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણ રેવાખંડે સત્યનારાયણ કથાયામ તૃતીયોધ્યાય. સત્યનારાયણ દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. સુતો વાચો યાત્રાંત કૃતવાન સાધુર્મંગલાયન પૂર્વિકામ બ્રાહ્મણેભ્યો ધનમ દત્વા દદાતુ નગરમ યયો. ચોથા અધ્યાયમાં સુત પુરાણી કહે છે શૌનકાદિક ઋષિઓને કે સાધુ વાણીઓને એમનો જમાઈ અને મુનિમો સાથે યાત્રાઓ કરતા કરતા દાન દક્ષિણાઓ સાધુ સંતોને આપતા, દેવ દર્શન કરતા કરતા પોતાના સ્વદેશ તરફ આવી રહ્યા છે. માર્ગમાં મુકામ પણ કરે છે. એક જગ્યાએ વણમાંથી એમણે કિનારા પર મુકામ કરેલો. ત્યાં ભગવાને વિચાર કર્યો કે આટલું બધું ધન લઈને જાય છે તો લાવ થોડી પરીક્ષા કરું. કારણ સિદ્ધાંત એવો જગતમાં છે કે જ્યાં વધુ પડતી ધન અને લક્ષ્મી જ્યાં ઢગલાબંધ આવી જાય છે તો એ લક્ષ્મી અભિમાન સાથે જ આવે છે. એટલે ભગવાને પરીક્ષા કરવા માટે દંડી સંન્યાસીનું સ્વરૂપ ધારણ કર્યું. ભગવા કપડાં પહેર્યા છે, પગમાં પાદુકાઓ પહેરી છે અને હાથમાં દંડ કમંડળ રુદ્રાક્ષની માળાઓ ધારણ કરી છે. ત્યાંથી પસાર થતા થતા ઉભા રહી અને સ્વાભાવિક જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છાથી પેલા સાધુ વાણિયાને પ્રશ્ન કર્યો કે મહારાજ, કયું શેઠ તમે ક્યાંથી પધારો છો?
ક્યાં જઈ રહ્યા છો અને કિમસ્તિ તવ નવ સ્થિતમ, તમારી આ નાવમાં શું ભરેલું છે, શેનો વેપાર કરો છો. આ રીતે બે ચાર પ્રશ્નો ઉપરા ઉપરી જયારે જાણવાની ઈચ્છાથી પૂછ્યા ત્યારે સાધુ વાણિયાને ખબર નહીં કે આ સાધુના વેશમાં અથવા સંન્યાસીના વેશમાં સાક્ષાત વૈકુંઠપતિ નારાયણ લક્ષ્મીપતિ જે ભગવાન છે. પરંતુ એક સાધારણ સાધુ અને ભિખારી રસ્તે જતા ભિખારી સાધુ સમજી અને લક્ષ્મીના મદમાં અભિમાનમાં એમનું અપમાન કર્યું અને કહ્યું, મહારાજ કથમ પૃચ્છસી ભોદંડ મુદ્રા ને તું કિમિચ્છસી. કહ્યું, મહારાજ તમે જો ભીખ માગવા નીકળ્યા હો ને જતા હો તો સીધી વાત કરો ને. મુદ્રા ને તું કિમિચ્છસી, મુદ્રા એટલે 4 આઠાના રૂપિયો સીધી રીતે માગો ને તો તમને અમે આપી દઈએ. પણ તમારે આ બધું જાણીને આ બધું પૂછવાથી તમને શું લાભ કે અમે શેનો વેપાર ને શેનો ધંધો ને અમે ક્યાં જઈ રહ્યા છીએ. ભગવાન આ વાક્યો સાંભળીને હસી પડ્યા. ભગવાને કહ્યું કે ભાઈ શેઠ, હું કઈ ભિખારી સાધુ નથી. અહીંયાથી પસાર થતો હતો કિનારે કિનારે તો તમને જોયા અને વાણ જોયા એટલે મને જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા થઈ. તો પછી સાધુ વાણિયાએ ફરીથી ભગવાનની આગળ પાછો સાધુ વાણિયો ફરી જુઠ્ઠું બોલ્યો અને ભગવાનને કહ્યું કે તો મહારાજ તમે તમારા રસ્તે ચાલ્યા જાઓ ને. લતાપત્રાધિકમ જેવો વર્તતે તરણવમાં, અમારા તો નાવમાં પાંદડા ને વેલા ભરેલા છે. આવું જયારે જુઠ્ઠું બોલ્યો ત્યારે ભગવાનને ન ગમ્યું એટલે ભગવાને તરત જ જવાબમાં કહ્યું કે નિષ્ઠુરમ ચ વચ શ્રુત્વા સત્યમ ભવતુ તે વચાહ. કહ્યું, શેઠ તમારું વચન સત્ય થાવ. આટલું કહીને ભગવાન તો આગળ ચાલવા માંડ્યા. હવે ભગવાન જ્યાં બોલે કે સત્ય થાવ એટલે તો જે સાધુ વાણીઓ બોલે એ સત્ય થાય જ. એના વાણમાં જોઈએ તો કિનારા પરથી જયારે નીચે ઉતર્યા, પગથિયા ઉતરીને વાણમાં પગ મૂકવા જાય તો સાધુ વાણીઓને એના જમાઈ બંને જણ પોતાના વાણમાં નજર કરે તો આખું વાણ જ ધન ભરેલું જે હતું એમાંથી ધન ગુમ થઈ ગયેલું અને જ્યાં જોઈએ ત્યાં પાંદડા ને વેલા, પાંદડા ને વેલા આ બધું જ્યાં દેખાવા માંડ્યું એટલે મૂર્છિતો અન્ય પતત ભૂમિ, એકદમ મૂર્છા આવી ગઈ, બેભાન થઈ ગયો, પૃથ્વી ઉપર ઉછળીને ઢળી પડ્યો. સૂત પુરાણી કહે છે શૌનકાદિક ઋષિઓને થોડી વારમાં જયારે પાણી છાંટ્યું અને જમાઈએ ભાનમાં લાવ્યા પછી જમાઈએ સમાધાન કર્યું પેલા સાધુ વાણિયાનું. કહ્યું કે હમણાં જે પેલા સંન્યાસી મહારાજ આવ્યા હતા એમણે શાપો દત્તશ્ચ દંડીના, તમે એમને ભિખારી સાધુ સમજીને અપમાન કર્યું, તિરસ્કાર કર્યો, જુઠ્ઠું બોલ્યા એટલે મને તો લાગે છે કે એમણે શાપ આપ્યો છે. ચાલો આપણે એમની ક્ષમા માંગીએ, એમને શોધી કાઢીએ. બંને જણા ચાલતા ચાલતા દૂર કિનારા ઉપર ભગવાન એક વૃક્ષની નીચે બિરાજેલા. ત્યાં આવીને લાંબા થઈને ભગવાનના ચરણમાં બંને જણ ચોધારા સુધી રડતા રડતા કહ્યું, મહારાજ ક્ષમસ્વજાપરાધમ મે યદુક્તમ તવ સન્નિધૌ એવમ પુનર પુનર્નત્વા મહાશોકાકુળો ભવત. કહ્યું, મહારાજ અમારા અપરાધને ક્ષમા કરો. અમારા નામમાં તો ઘણું ધન ઢગલાબંધ ભરેલું છતાં અમે આપને એક સાધારણ ભિખારી સાધુ સમજીને અપમાન કર્યું, તિરસ્કાર કર્યો અને વળી જુઠ્ઠું પણ બોલ્યા. માટે અમે આપને ઓળખી શક્યા નહીં. આ સ્વરૂપમાં આપ કોઈ મહાપુરુષ લાગો છો. ભગવાને કહ્યું, રડશો નહીં. મારો દી શૃણુ મદવાક્યમ મમ પૂજા બહિર્મુખા. કહ્યું, હું જાતે જ વૈકુંઠપતિ લક્ષ્મી નારાયણ લક્ષ્મીપતિ છું. તમારી પરીક્ષા કરવા માટે જ હું આ સ્વરૂપમાં આવ્યો હતો, પરંતુ તમે મને ઓળખી શક્યા નહીં અને લક્ષ્મીના મદમાં અને અભિમાનમાં તમે મારું અપમાન કર્યું. સાધારણ ભિખારી સાધુ સમજીને અપમાન અને માન એ તો બંનેને હું સમાન ગણી અને ગળી જઉં છું, પરંતુ તમે જુઠ્ઠું બોલ્યા. આટલું બધું ધન તમારી નૌકામાં ભરેલું છતાં પણ તમે જુઠ્ઠું બોલ્યા એ મારાથી સહન ન થયું અને તેથી મેં તમને શાપ આપ્યો. આ તો જયારે ભગવાન જ છે સ્વયં એવું ઓળખાણ પડ્યું ત્યારે તો સસરો જમાઈ બંને જણ વારંવાર ભગવાનના ચરણમાં વંદન કરીને કહ્યું, મહારાજ ત્વન્માયા મોહિતા સર્વે બ્રહ્માદ્યાસ્ત્રી દિવો કશાહ ન જાનંતિ ગુણાન રૂપમ તવાશ્ચર્યમિદમ પ્રભુ. સાધુ વાણિયાએ ભગવાનને કહ્યું, મહારાજ આપના સ્વરૂપને તો મોટા મોટા બ્રહ્માદિક ઇન્દ્રાદિક વગેરે દેવો પણ ઓળખી શકે નહીં. આપની માયાથી મોહ પામી જાય તો મૂળો હમ તો આમ કથમ જાણે. અમારા જેવા સંસારમાં મૂર્ખ લોકો જે ફસાયેલા એ આપના સ્વરૂપને સી રીતે ઓળખી શકીએ. તેથી હવે આપને ઓળખ્યા પછી પ્રસિદ્ધ પૂજયિષ્યામિ યથા વિભવેસ્તરે, આપને અમે ક્ષમા માંગી લઈએ છીએ. ભગવાન બહુ પ્રસન્ન થયા. ભગવાને કહ્યું કે જાઓ, અત્યારે હજુ સુધી એકવાર તમને હજુ પણ હું જવા દઉં છું અને હવે જો તમે મને ભૂલ્યા અને મારી બાધા પૂરી ન કરી તો પાછી ફરીથી તમને દુઃખ એટલે આપત્તિ વિપત્તિ આવવાની.
વરંચ વાંછિતમ દત્વા તત્રૈવાંતર્દધે હરિ. વરદાન આપી ભગવાન અંતર ધ્યાન થયા. બંને જણે આવીને નાવમાં જઈને નજર કરી તો નાવને વિત્તથી એટલે ધનથી ભરેલા જોયા. બધાને ખૂબ આનંદ થયો. પછી તો જેટલા રસ્તામાં દાન દક્ષિણા, જેટલા સંત સાધુ મળે, બ્રાહ્મણ મળે, તીર્થો મળે, ત્યાં યાત્રા કરે, બધાને દાન દક્ષિણા આપતા જાય. પોતાના નગરના કિનારે બધાને વાહન લાવીને ઉભા રાખ્યા. પોતાના જૂના મુનિમને નગર પોતાના સમાચાર આપવા માટે ઘેર મોકલ્યા. મુનિમે આવીને ઘેર પોતાના શેઠાણી અને લીલાવતી કલાવતી દીકરીને બંનેને સમાચાર આપ્યા કે અમારા શેઠ જમાઈ વગેરે અમે બધા આવી પહોંચ્યા છીએ, તેડવા માટે વાસ્તે ગાસ્તે વહેલા પધારો. તે વખતે ભગવાનનું પૂજન કરવા માટે સત્યનારાયણનું મા દીકરી બેઠેલા. પૂજા સમાપ્ત થઈ ગયેલી, પ્રસાદ પણ ધરાવી દીધેલો, પરંતુ દીકરીની પૂજા બાકી હતી. એટલે માએ દીકરીને કહ્યું કે બેટા જો હું જરા જલ્દી પહોંચી જાઉં, બધાને બોલાવીને કિનારા પર તું પણ જલ્દી પ્રસાદ લઈને આવજે. આ રીતે મા સગાવાલાઓને બધાને બોલાવતા બોલાવતા કિનારા પર આવી ગયા. પરંતુ દીકરીએ વિચાર કર્યો કે ઘણા વર્ષે મારા પતિને પિતા આવે છે, માટે લાવ હું પણ જરા જલ્દી પહોંચી જાઉં. એટલે પતિ અને પિતાના વિચારોમાં એ પ્રસાદ લેવાનું ઉતાવળમાં ભૂલી ગઈ. ભગવાનને ગમ્યું નહીં. ભગવાને પ્રસાદનો મહિમા વધારવા માટે જે વાણમાં એનો પતિ બેઠેલો એ વાણ ભગવાને આખું ગુમ કરી દીધું. દીકરી ઉતાવળી ઉતાવળી જ્યાં કિનારા પર આવી તો પોતાના પિતાને વાણમાં બેઠેલા જોયા, પણ બીજું વાણ અને પોતાના પતિ એ બંનેના દર્શન થયા નહીં. બહુ શોક કરવા લાગી, રડવા લાગી, વિલાપ કરે છે. ત્યાં આકાશવાણી થઈ કે ત્યક્ત્વા પ્રસાદમ તે કન્યા પતિમ દ્રષ્ટુમ સમાગતા. આકાશવાણીમાં ભગવાને કહ્યું કે તમારી આ દીકરી મારા પ્રસાદનો ત્યાગ કરીને આવી છે. જો પ્રસાદ લઈને આવશે તો નક્કી એના પતિના દર્શન થશે. આકાશવાણી સાંભળતા બધાને ખૂબ આનંદ થયો. દીકરી ઉતાવળી ઉતાવળી ઘેર આવી, પોતાના ભગવાનને વંદન કરી, ક્ષમા માગી, પ્રસાદ લીધો અને જ્યાં પાછી ફરી કિનારા પર આવીને નજર કરે તો પોતાના પતિને વાણમાં બેઠેલા જોયા. બધાને ખૂબ આનંદ થયો. વાસ્તે ગાસ્તે બધા ઘેર આવ્યા. ઘેર આવ્યા પછી પણ સગાવાલા મિત્ર મંડળ આ બધાની હાજરીમાં બ્રાહ્મણોને બોલાવી સત્યનારાયણ ભગવાનનું પૂજન ખૂબ ધામધૂમથી કર્યું. પોતાની ઘણા વર્ષોની બાધા એ પરિપૂર્ણ કરી. પછી તો સાધુ વાણિયાએ બધાને ભોજન વગેરે કરાવ્યું, પ્રસાદ અર્પણ કર્યો અને પછી નક્કી કર્યું કે પૌર્ણમાસ્યાંચ સંક્રાંતો કૃતવાન સત્ય પૂજનમ. દરેક પૂર્ણિમા અથવા અમાવાસ્યાએ એટલે દરેક મહિને મહિને સત્યનારાયણ ભગવાનનું પૂજન હું કરીશ એવી એને પ્રતિજ્ઞા ભગવાનની આગળ લીધી. સુત પુરાણી કહે છે શૌનકાદિક ઋષિઓને કે ઇહલોકે સુખમ ભોગત્વા ચાંતે સત્યપુરમ યયો. આ લોકમાં સુખ ભોગવી અને છેવટે સત્યનારાયણ ભગવાનના ધામની અંદર આ સાધુવાણીઓ પણ ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણ રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયામ ચતુર્થોધ્યાયઃ. સત્યનારાયણ દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. સુતોવાચો યથાન્યત સંપ્રવક્ષ્યામિ શૃણુદ્વં મુનિસત્તમાઃ. આસીત તુંગધ્વજો રાજા પ્રજાપાલન તત્પરઃ. છેલ્લા 5મા અધ્યાયમાં સુત પુરાણી મહારાજ નૈમિષારણ્ય તીર્થમાં વર્ણન કરે છે કે પૂર્વકાળમાં એક તુંગધ્વજ નામનો રાજા હતો. પ્રજાને પુત્રની સમાન પાલન કરે, ધાર્મિક હતો, શ્રદ્ધા ભક્તિ વાળો પણ રાજા હતો. પરંતુ એક દિવસે રાજાથી પણ જીવનમાં એક એવી ભૂલ બની કે એકવાર ઘોડા ઉપર બેસી અને શિકાર માટે જંગલમાં ગયેલો. શિકારની પાછળ ઘોડાને દોડાવતા થાકી ગયો, છતાં શિકાર મળ્યો નહીં અને સાંજ પડવા આવી. એટલે રાજાની અંદર થોડો ગુસ્સો પણ ખરો અને એ રાજા પોતાના જંગલમાંથી પોતાના નગરમાં પાછો ફરી રહેલો. તો પાછા ફરતા ફરતા ગામની બહાર મોટા વડની છાયામાં ગોપાહા કુર્વંતી સંતુષ્ટા ભક્તિયુક્તા સબાંધવાહા. ગામના બધા ગોવાળિયાઓ ભેગા થઈ સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન વગેરે કરી રહેલા. પૂજા સમાપ્ત થઈ ગયેલી, પ્રસાદ પણ ધરાવી દીધેલો. રાજા ઘોડા પર બેસી નગરમાં જઈ રહેલો એને જોયું અને જાણ્યું, પરંતુ નગત્વાનન નામ સાહ. સુત પુરાણી કહે છે કે રાજા ગર્વ એટલે થોડા અભિમાનમાં, ઠસકમાં, કારણ કે ગામનો મોટો દરબાર હતો, ગામનો રાજા હતો, ઠાકોર સાહેબ. એટલે સિદ્ધાંત એવો બતાવે છે કે કેટલીક વાર બહુ મોટો માણસ બની જાય પછી નાના માણસની પાસે જતા એને થોડો સંકોચ થાય છે. રાજાએ વિચાર કર્યો કે હવે મારા ગામના બધા સામાન્ય ગોવાળિયાઓ
ગાયો ચરાવનારા ને એમની પાસે કેમ જવાય નહીં, એમના હાથનો પ્રસાદ કેમ લેવાય નહીં, આવો થોડો સંકોચ થયો. એટલે ગયો પણ નહીં, નમસ્કાર પણ કર્યા નહીં. તો આ બધા ગોવાળિયાઓએ વિચાર કર્યો કે ભલે રાજા છે, આપણા ગામના દરબાર સાહેબ મોટા માણસ છે, કદાચ આપણી પાસે ન આવે તો આપણે પ્રસાદ તો એમની સામે જઈને એમને ધરીએ એટલે આપીએ. તો એક જણ પ્રસાદ લઈને પડિયામાં પ્રસાદમ નૃપસન્નિધો રાજાની સામે જઈને પ્રસાદ ધર્યો. કહ્યું મહારાજા સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ છે. તો રાજાએ ઠસકમાં અને અભિમાનમાં એ પ્રસાદની પણ અવગણના કરી અને ઘોડા મારતે ઘોડે પોતાના નગરમાં આવી પહોંચ્યો. ભગવાનના મનમાં એમ થયું કે મારા પ્રસાદની આવી અવગણના કરી. ભગવાન કોપાયમાન થયા. એના જે 100 દીકરાઓ હતા એ દીકરાઓના પેટમાં એક એવું દર્દ ઊભું થયું કે એ દર્દને લીધે આળોટવા માંડ્યા, મર્યા મર્યા, બચાવો બચાવોની બૂમા બૂમ, કોલાહલ મચી ગયો. રાજા પણ દીવાનખાનામાંથી એકદમ અને પાણી પીને બેઠેલો. એને જાણ્યું કે આ થયું શું. જ્યારે સમાચાર મળ્યા કે આપના 100 દીકરાઓને કોઈ એવો રોગ અચિંતાનો અચાનક થયો છે કે બધા મર્યા મર્યાની બૂમો પાડી રહ્યા છે અને લગભગ મરી જશે. રાજા તરત જ બુદ્ધિમાન હોવાથી સમજી ગયો કે સત્યદેવેન તત્સર્વમ નાશિતમ મમ નિશ્ચિતમ, ભગવાનના પ્રસાદનો મેં ત્યાગ કર્યો અને અવગણના કરી એટલે ભગવાન મારા પર કોપાયમાન થયા છે. અતસ્તત્રૈવ ગચ્છામિ, હમણાં જ હું ત્યાં પહોંચી જઉં છું. ઘોડા પર બેસીને નગરની બહાર આવ્યો. ગોવાળિયાઓ જ્યાં ભગવાનનો પ્રસાદ લઈ રહેલા ત્યાં આવીને ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી ક્ષમા માગી અને ત્યાં જ બેસીને એને પ્રસાદ લીધો. તો સત્યદેવ પ્રસાદેન ધનપુત્રાન્વિતો ભવત ઇહલોકે સુખમ ભુક્ત્વા જાનતે સત્યપુરમ ગયો. સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ લેતા ભગવાન એના પર બહુ પ્રસન્ન થયા અને એના પુત્રોને બચાવી લીધા. 100 પુત્રો એના બચી ગયા. ધનધાન્ય સમૃદ્ધિ વગેરેને મળી. આ લોકમાં અનેક પ્રકારનું સુખ ભોગવી. તુંગધ્વજ રાજા પણ સત્યપુરમ એટલે ભગવાનના ધામની અંદર ગયો. સુત પુરાણી કહે છે શૌનકાદિક ઋષિઓને કે આ પુણ્ય પવિત્ર એવી સુંદર 5 અધ્યાયની કથા દ્રષ્ટાંત સાથે તમને સિદ્ધાંત સમજવા માટે સંભળાવી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર 4 વર્ણના લોકોની આ કથા મેં તમને સંભળાવી. 4 વર્ણમાંથી કોઈ પણ વર્ણના લોકો, બ્રાહ્મણ, ક્ષત્રિય હોય, વૈશ્ય, શુદ્ર હોય, પણ સત્યનારાયણ ભગવાનનું આ વ્રત કરે, પૂજન કરે, આખો દિવસ ઉપવાસ કરે, શ્રદ્ધા ભક્તિ રાખીને અને પવિત્ર કથા સાંભળે તો ધનધાન્યાદિકમ તસ્ય ભવેત સત્ય પ્રસાદતઃ, ભગવાનના પ્રસાદ થકી એને ધનધાન્ય મળે, સમૃદ્ધિ મળે. દરિદ્રો લભતે વિત્તમ, ગરીબ માણસ હોય તો એને દ્રવ્ય સંપત્તિ મળે. બધો મુચ્યેત બંધનાત, બંધનમાં પડેલો હોય તો બંધનમાંથી મુક્ત બને. ભીતો ભયાત પ્રમુચ્ય, તો સંસારના તમામ ભયથી ભગવાન એને મુક્ત કરે. અને સત્યમેવ ન સંશય, સત્યનો અર્થ જ થાય છે કે જ્યાં શંકા કોઈ પ્રકારની રહી શકતી નથી. અને ઈપ્સિતમ ચ ફલમ મુક્ત્વા જાનતે સત્યપુરમ ગજેત, પૃથ્વી પર જે લોકો શ્રદ્ધા ભક્તિથી આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરશે અથવા તો કરે છે એમની સર્વ ઈચ્છાઓને ભગવાન પરિપૂર્ણ કરે છે અને ભગવાનના ધામમાં એને મુક્તિ મળે છે. ઇતિ વકથિતમ વિપ્રા સત્યનારાયણ વ્રતમ, સુત પુરાણી કહે છે શૌનકાદિક ઋષિઓને કે આવી સુંદર આ સત્યનારાયણ ભગવાનના વ્રતની કથા તમને સંભળાવી. વિશેષતઃ કલિયુગે સત્ય પૂજા ફલપ્રદા, સત્યનારાયણ ભગવાનનું પૂજન અને કથા એ જ કલિયુગમાં ફળને આપનારી છે. કોઈ કાલ કે છે, કોઈ સત્યનારાયણ કે છે, કોઈ નારાયણ કે છે, કોઈ ઈશ, કોઈ ઈશ્વર. ભગવાનના નામ ભલે હજારો, પણ ભગવાન તો જગતમાં એક જ છે. પણ જુદા જુદા સ્વરૂપે જેવી જેની ભાવના એ પ્રમાણે ભગવાન એની ઈચ્છાઓને પરિપૂર્ણ કરે છે. માટે જ્યારે જ્યારે ભગવાન હૃદયમાં પ્રેરણા કરે ત્યારે યૈદમ પઠતે નિત્યમ શૃણોતિ મુનિ સત્તમાઃ તસ્ય નશ્યંતિ પાપાનિ સત્યદેવ પ્રસાદતઃ. આ 5 અધ્યાયનો નિત્ય પાઠ કરે તો પણ ભગવાનની કૃપાને પ્રસાદથી એના સર્વ પાપમાંથી એને ભગવાન મુક્ત કરે છે અને આલોક અને પરલોક બંનેમાં ભગવાન એનું કલ્યાણ કરે છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ વ્રત કથાયામ પંચમોધ્યાયઃ. સત્યનારાયણ દેવ કી જય, દ્વારિકાધીશ કી જય. અચ્યુતમ કેશવમ શ્રી રામનારાયણમ કૃષ્ણદામોદરમ વાસુદેવમ હરે, શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે. સત્યનારાયણ ભગવાન કી જય.
मासोत्तमे मासे शुभकारिक पुण्य पवित्र मासे माघ मासे शुभे शुक्ले पक्षे पूर्णिमायां तिथौ भृगुवासरेवं ग्रहगण विशेषेण विशिष्टायां शुभ पुण्यतिथौ कृतस्य कर्मणः श्री सत्यनारायण व्रत कथा सांगदा सिद्ध्यर्थं स्थापित देवतानाम् उत्तर पूजनमहं करिष्ये। उत्तर पूजनार्थे गंधाक्षत पुष्पाणि समर्पयामि। सत्यनारायण भगवानेन गणपति महाराजेन छांटा नाखो श्रीखंडम चंदनम दिव्यम गंधाज्यम सुमनोहरम विलेपनम सुरश्रेष्ठ चंदनम प्रतिगृह्यताम्। स्थापित देवताभ्यो नमः। सत्यनारायण देवताभ्यो नमः। गंधम समर्पयामि, अक्षतान् समर्पयामि, ऋतुकाल पुष्पाणि समर्पयामि। 2 वखत पाणी मुको धूपमाग्रापयामि, घृतदीपं दर्शयामि। अंशतः महानैवेद्यं निवेदयामि। नैवेद्यं पुरतो निधाय नमो भगवते वासुदेवाय इति मंत्रेण संप्रोक्ष्य धेन मुद्रया अमृतीकृत्य शर्कराखण्डकाद्यानि दधिक्षीरकृतानि च आहारं भक्ष्य भोज्यं च नैवेद्यं प्रतिगृहीताम्। नैवेद्यं पुरतो निधाय मूलमन्त्रेण सम्प्रोक्ष्य धेनुमुद्रया अमृतीकृत्य जमाडो ह्रीं प्राणाय नमः, ह्रीं अपानाय नमः, ह्रीं व्यानाय नमः, ह्रीं उदानाय नमः, ह्रीं समानाय नमः, ह्रीं ब्रह्मणे नमः। 2 वखत पाणी मुको मध्ये जलं मध्ये आचमनीयं समर्पयामि। पुनः परिजमाडो ह्रीं प्राणाय नमः, ह्रीं अपानाय नमः, ह्रीं व्यानाय नमः, ह्रीं उदानाय नमः, ह्रीं समानाय नमः, ह्रीं ब्रह्मणे नमः। 3 वखत पाणी मुको उत्तरापोषणं हस्तं प्रक्षाल्य मुख प्रक्षाल्य करोद्वर्तनार्थं गंधं समर्पयामि। अमधि कंकुणा छाटा नाखो करोद्वर्तनार्थं गंधं समर्पयामि। मुखवासार्थं कुकीफलताम्बूलं समर्पयामि। हेरार्वेदादीनि समर्पयामि। दक्षिणां समर्पयामि। हिरण्यगर्भगर्भस्थं हिमबीजं विभावसु अनन्तपुण्यफलदमतः शान्तिं प्रयच्छमि। भगवते महाविष्णुवे नमः। सत्यनारायण देवताभ्यो नमः। महादक्षिणां समर्पयामि। ततो आरार्तिकदीपं प्रज्वाल्य गन्धपुष्पाभ्यां सम्पूज्य घण्टानादपूर्वकम् आरार्तिकं कुर्यात्। भगवते महाविष्णुवे नमः। सिद्धिबुद्धिसहित महागणपतये नमः। स्थापित देवताभ्यो नमः। आरार्तिकदीपं प्रज्वाल्य गन्धपुष्पाभ्यां सम्पूज्य घण्टानादपूर्वकम् आरार्तिकं कुर्यात्। पूरे बताओ। घंटानादपूर्वकम् आरार्तिकं कुर्यात्। सत्यनारायण भगवान की जय। ओम जय कमला स्वामी प्रभु जय कमला स्वामी। सत्यनारायण स्वामी, सत्यनारायण स्वामी त्रिभुवन बहुनामी। ओम जय कमला स्वामी। भिन्न भिन्न रूप धर्या भक्तो भयरवा प्रभु भक्तो भयरवा। प्रताप प्रसर्यो प्रभु तव, प्रताप प्रसर्यो प्रभु तव जगनु जय करवा। ओम जय कमला स्वामी। सुंदर रूप स्वरूप प्रभु अमने प्यारू, प्रभु प्रभु अमने प्यारू। दर्शन करवानी चे, दर्शन करवानी चे मन दौड़े मारू। ओम जय कमला स्वामी। गाये गुण अपार शुक शौनकादि प्रभु शुक शौनकादि। महिमा तमारो मोटो, महिमा महिमा मोटो सेवे ब्रह्मादि। ओम जय कमला स्वामी। गरुडासन पर देव शोभे सुखकारी, प्रभु शोभे सुखकारी। सहाय सर्वनि करवा, सहाय सर्वनि करवा तत्पर अविनाशी। ओम जय कमला स्वामी। आकळी काळे आप छो प्रत्यक्ष सदा, प्रभु छो प्रत्यक्ष सदा।
ભક્તોને દર્શન દઈ, ભક્તોને દર્શન દઈ, કરવા સુખ સદા. ઓમ જય કમળા સ્વામી. સતાનંદનું કાર્ય આપે પૂર્ણ કર્યું, પ્રભુ આપે પૂર્ણ કર્યું. ધન સંપત્તિ સગળી દઈ, ધન સંપત્તિ સગળી દઈ, વિપ્રનું કાર્ય કર્યું. ઓમ જય કમળા સ્વામી. કઠિયારાના નાથ કોળે કષ્ટ હર્યા, પ્રભુ કોળે કષ્ટ હર્યા. દુઃખ દારિદ્ર હટાવી, દુઃખ દારિદ્ર હટાવી, બિલના ભાગ્ય ભર્યા. ઓમ જય કમળા સ્વામી. ઉલ્કા મુખ મહીપતિની લજ્જા તમે રાખી, પ્રભુ લજ્જા તમે રાખી. ભદ્રશિલાને તીરે, ભદ્રશિલાને તીરે, સ્નેહ સાકળ નાખી. ઓમ જય કમળા સ્વામી. સાધુ વણિક શ્રીપુર તેને બહુતાવ્યો, પ્રભુ તેને બહુતાવ્યો. ભૂલ ભયા તેથી નવ પાવ્યો. ઓમ જય કમળા સ્વામી. કલાવતીના કષ્ટ ધ્યાન દઈ, પ્રીતે પ્રભુ ધ્યાન દઈ, પ્રીતે. લીલાવતીને ભાવે, લીલાવતીના ભાવે, સહાય થઈ નીચે. ઓમ જય કમળા સ્વામી. ગોપ મંડલી ઘેર તુંગ ધ્વજ આવ્યો, પ્રભુ તુંગ ધ્વજ આવ્યો. પ્રસાદ પ્રસાદ તો મેરે હરિએ લઈ ચાલ્યો. ઓમ જય કમળા સ્વામી. તટપૂત નો નાશ થયો અનાદરથી, પ્રભુ થયો અનાદર.